હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધીસ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વાત કરીશું હેન્ડ વોશિંગના સ્ટેપ વિશે કે હેન્ડ વોશિંગ શું લેવા કરવું જોઈએ, કેવી રીતના કરવું જોઈએ અને શું કામ કરવું જોઈએ. કારણ કે બેક્ટેરિયાનું આપણા હાથમાં ઇન્ફેક્શન લાગે તો આપણાથી પેશન્ટને કોઈ જ્યારે ટ્રીટમેન્ટ આપતા હોય અથવા તો આપણું ઇન્ફેક્શન પેશન્ટને ન લાગે કે પેશન્ટનું ઇન્ફેક્શન આપણને ન લાગે અથવા તો આપણે જ્યારે ખોરાક ખાઈએ ત્યારે આપણા નખમાંથી કોઈ બેક્ટેરિયા શરીરની અંદર પ્રવેશ ન કરે એના માટે હેન્ડ વોશિંગ કરવામાં આવતું હોય છે. તો ચાલો આપણે જોઈએ હેન્ડ વોશિંગના સ્ટેપમાં શું થાય. તો પહેલું છે સ્ટેપ 1. એમાં એપ્લાય ધ સોપ એન્ડ વોટર ઓન યોર હેન્ડ્સ, એટલે કે તમારા હાથની હથેળી ઉપર થોડોક સોપ એટલે કે સાબુ લઈ અને વોટર એટલે કે પાણી વડે તમારા હાથને થોડા ભીના કરવાના. સ્ટેપ 2. પામ ટુ પામ, એટલે કે હાથની હથેળીને પરસ્પર સામસામેની બાજુ ઘસવી, જેનાથી હાથની હથેળીમાં જો કોઈ બેક્ટેરિયા રહી ગયા હોય તો ઘસવાથી તે નીકળી જાય. સ્ટેપ 3. બેક ઓફ પામ, એટલે કે હાથની પાછળના ભાગે બીજા હાથ વડે હાથને ઘસવો, જેનાથી હાથના પાછળના ભાગમાં જો કોઈ બેક્ટેરિયા કે વાયરસ રહી ગયા હોય તો તે પણ નીકળી જાય. સ્ટેપ 4. ઈચ થંબ એન્ડ ઈચ ફિંગર, એટલે કે પ્રત્યેક આંગળી અને અંગૂઠાને બીજા હાથની 4 આંગળીઓ વડે પરસ્પર ઘસવી, જેનાથી હાથના આંગળીઓ અથવા અંગૂઠા ઉપર જો કોઈ બેક્ટેરિયા અંદરના ભાગમાં રહી ગયા હોય તો તેનાથી ઘસવાથી તે પણ બેક્ટેરિયાનો નિકાલ કરી શકાય. સ્ટેપ 5. ઇન્ટર ફિંગર લોક, એટલે કે આંગળીઓના ટેરવા હોય અને એ ટેરવાને બીજી સામેની આંગળીના ટેરવા સાથે પરસ્પર ઘસીને જો બેક્ટેરિયા નખની અંદર રહી ગયા હોય તો તેનો પણ નિકાલ કરી શકાય અને હાથની હથેળીમાં પણ જો કોઈ બેક્ટેરિયા રહી ગયા હોય તો એ ટેરવામાંથી પણ એ બેક્ટેરિયાનો નિકાલ કરી શકાય. સ્ટેપ 6. ટીપ ઓફ ફિંગર, એટલે કે હાથના ટેરવાને બીજા હાથની હથેળી પર ઘસવાથી જો હાથના નખમાં કોઈ મેલ રહી ગયો હોય અથવા તો હથેળીમાં કોઈ મેલ રહી ગયો હોય તો તેનો પણ નિકાલ કરી શકાય. સ્ટેપ 7. અપ ટુ રિસ્ટ, રિસ્ટ એટલે કાંડું, એટલે કે આ મેડિકલ હેન્ડ વોશિંગનું લાસ્ટ સ્ટેપ છે કે જેમાં જો અપ ટુ રિસ્ટ એટલે કે આખા હાથને બીજા હાથ વડે અપ ટુ રિસ્ટ એટલે કે સાબુ અને પાણી વડે પૂરેપૂરો ધોઈ નાખવાનો. રિસ્ટ એટલે કે કાંડા સુધી ધોઈ નાખવાનું. તો સ્ટેપ 8. ડ્રાય હેન્ડ્સ વિથ ટોવેલ, એટલે કે આપણા હાથ લીલા હોય, આપણે પાણી નાખ્યું હોય તેનાથી લીલા થઈ ગયા હોય તો સ્ટેપ 8માં ટોવેલ વડે આપણા હાથને ડ્રાય કરી નાખવાના, એટલે કે સૂકા કરી નાખવાના, પાણી લૂછી નાખવાનું. તો મિત્રો, આથી આપણા મેડિકલ હેન્ડ વોશિંગના 8 સ્ટેપ, જેની અંદર મેડિકલના પૂરેપૂરા 8 સ્ટેપનો સમાવેશ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈએ કે મેડિકલ અને સર્જિકલ હેન્ડ વોશિંગમાં 2 જ ડિફરન્સ છે કે જો મેડિકલ હેન્ડ વોશિંગ કરવામાં આવે તો એની અંદર આ 8 સ્ટેપ ફોલો કર, પણ જો સર્જિકલ હેન્ડ વોશિંગ હોય તો તેની અંદર હજી એક સ્ટેપનો સમાવેશ થાય તે જોઈએ. મેડિકલ અને સર્જિકલ હેન્ડ વોશિંગની અંદર માત્ર ફેર એટલો જ છે કે એમાં સર્જિકલ હેન્ડ વોશિંગની અંદર આ 9th સ્ટેપનો એક વધારેનો સમાવેશ થાય. જો એમાં અપ ટુ એલ્બો, એટલે કે એલ્બો એટલે કે આપણા હાથની કોણી, આપણા આખા હાથને કોણી સુધીનો પાણી વડે ધોઈ નાખવાનો હોય છે હાથને, તેને સર્જિકલ હેન્ડ વોશિંગ કહેવામાં આવે છે. થેન્ક યુ મિત્રો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.